નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. લાખના 12,000 કેમ કરવા તે શીખવું હોય તો ગુજરાત સરકાર પાસેથી શીખવું જોઈએ, જેનું એક ઉત્તમ ઉદાહરણ તમને આજના વિડીયોમાં હું આપવા જઈ રહ્યો છું. તો વિડીયોને સ્કીપ નહીં કરતા અંત સુધી જુઓ, મજા આવશે. વાત જાણે એમ છે કે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભાના સત્ર દરમિયાન અમદાવાદની આરટીઓ કચેરીને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં એક ભોપાળો છતો થયો છે. હાલમાં અમદાવાદની આરટીઓ કચેરી ભાડાના મકાનમાં કાર્યરત છે અને તેના માટે દર મહિને રૂપિયા 12,98,000 ભાડું જીએસટી સાથે ચૂકવવામાં આવે છે. જોકે સરકારે નવી આરટીઓ ઇમારત બનાવવાનો નિર્ણય કર્યો હતો, જેના માટે વર્ષ 2019માં મંજૂરી પણ આપી દેવામાં આવી હતી અને વર્ષ 2020માં વર્ક ઓર્ડર પણ કરી આપવામાં આવ્યો હતો. પણ દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે વિકાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનના પથ પર ચાલતી ગુજરાતની ડબલ એન્જિનની ભાજપ સરકાર 6 વર્ષે પણ એક અમદાવાદની આરટીઓ કચેરીનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી શકતી નથી. જોકે ભાડા પેટે છેલ્લા 2 વર્ષમાં જ રૂપિયા 2,33,64,000 જેટલું ભાડું ચૂકવવામાં આવ્યું છે. આમ છેલ્લા 2 વર્ષનો આપેલો હિસાબ ધ્યાને લઈએ તો 2026 સુધીમાં અંદાજિત 6 કરોડ રૂપિયા તો ભાડા પાછળ જ ખર્ચી નાખ્યા છે. છતાં અમદાવાદની આરટીઓ કચેરીનું કામ પૂર્ણ થયું નથી. હવે સમજાયું કે લાખના 12,000 કેમ થાય. અહીં એક જ સવાલ એ ઉઠી રહ્યો છે કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા કેટલાય આવા અટકેલા કામોના કારણે વેડફાઈ જતા હશે, પણ સત્તા સામે કોણ સવાલ કરે કે પછી કોણ પગલાં ભરે? ખેર, આ વિડીયો જોઈને જનતા તરીકે તમે જ નક્કી કરો કે શું તમે આ પ્રકારના ગોકળ ગતિએ ચાલતા વિકાસની આશા રાખી હતી કે પછી ધર્મના નામે હિન્દુ મુસ્લિમ સહિતના મુદ્દે તમે પણ ભરમાઈ ગયા હતા. અંતમાં એટલું જ કહું છું કે હવેની ચૂંટણીમાં જોઈ વિચારીને મત આપજો, બાકી આપની ઈચ્છા. જય હિન્દ, જય ભારત.